હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. આજની સવાર ખૂબ જ શુભ સવાર છે, કેમ કે આજે ફરીથી મેઘરાજાએ ઘણા બધા દિવસ પછી એન્ટ્રી લઈ લીધી છે. જોઈ શકો છો તમે, જુઓ સવારના 6 વાગ્યાના મેઘરાજા ઝરમર ઝરમર વરસી રહ્યા છે અને મસ્ત વાતાવરણ કરી દીધું છે આજનું. એટલે આપણી સવાર આજે શુભ બની ગઈ છે. હવે ઘણા દિવસથી રાહ જોતા હતા કે જબ્બર ગરમી લાગતી હતી, એટલે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. બધા જ જોઈ રહ્યા હતા, હું એકલી નહીં, કેમ કે મેઘરાજા વરસે તો ખેતરમાં વાવણી પણ થાય અને ઘણું બધું કામ થાય. તો ફાઇનલી મેઘરાજા આવી રીતે હવે થોડા ધીમે ધીમે વરસતા જ રહો. એટલા બધા પણ ના વરસજો કે પૂરની સંભાવના પણ આવી શકે, પણ વરસો થોડા ધીમે ધીમે. તો વીજળી પણ થાય છે અને મસ્ત ઝરમર ઝરમર વરસાદ આવે છે, એટલે આપણે મજા પડી ગઈ છે આજે. તો ચાલો, સવારનું બધું કામકાજ મસ્ત છે, બધું પતી ગયું છે અને રસોઈ બનાવવાની છે. તો રસોઈમાં આજે બનાવવાનું છે આપણે ભીંડાનું શાક અને રોટલી બનાવીશું. આજે તો ફિક્સ છે આપણું મેનુ. અને માનો શું પડ્યું આજે? હે, આજે શું પડ્યું? એ જોઉં છું, પણ આજે શું પડ્યું એમ પૂછું. હા, એવું કરી લીધું? એવું? આમ જો, આ બહાર શું થાય છે અત્યારે? વરસાદ પડે? તું વરસાદમાં ના આવ્યો? કેટલું ના આવ્યો? કેટલું ના આવ્યો? હે, કેટલું ના આવ્યો? બોલ ને. બહુ. તો ઉઠતા વેત એ વરસાદ જોઈ ગયો ને માનવ, એટલે પહેલા તો નાવા જતો રહ્યો બહાર. પછી એને દૂધ પીધું, નાસ્તો કર્યો. એને બી વરસાદ મારી જેમ બહુ જ ગમે છે. તો કઈ નહીં, તાર આપણે કામકાજ પતાવી લઈએ. ચાલો, આજે તો વરસાદ એટલો બધો પડ્યો ને, તો બપોરે આંખ જ ખુલતી નથી, એટલી બધી ઊંઘ આવતી હતી, ખતરનાક. તો અંજન ઓફિસથી આવ્યા પછી હું, માનવ ને અંજન ત્રણે એવા સુઈ ગયા ને કે સીધા જ કેટલા વાગ્યા? 6:15 જેવો સમય થઈ ગયો છે. અને આપણે સોસાયટીમાં આજે પ્રોગ્રામ કર્યો છે. પહેલો વરસાદ પડ્યો અહીંયા અને સોસાયટીમાં પ્રોગ્રામ થયો છે ભજીયા બનાવવાનો. તો ચાલો, હું ત્યાં જઈને તમને બધું બતાવું છું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વરસાદ પડી ગયો છે અને વર્ષા માસીએ શું બનાવી દીધું છે? એ સમૂહ છે પ્રોગ્રામ, બરાબર છે. હા, શું બનાવવાનું છે સમૂહમાં? સાના ભજીયા? જો આખા મરચાના છે, પછી બટાકા પૂરી છે, ગોટા છે. હા, અને આ શું બનાવો છો? ના, મસાલો બનાવું છું, ભરેલ મરચાનો. હા, જો અહીંયા મસાલો થઈ રહ્યો છે. બરાબર, તો આગળ બધું બતાવીએ તમને. ભરેલા મરચાના. હા, પૂછી જો મળી જશે કે આ મરચાની અંદર આ મસાલો ભરવાનો છે ને. બધા બેસી ગયા છે, કામકાજ થઈ રહ્યું છે. ચાલો, આપણે ભરી લઈએ મસાલા. બોલ કેટલા ભરું? બરાબર છે આટલા? બરાબર. મસ્ત મજાની અહીંયા ચટણી થઈ ગઈ છે રેડી. આમાં ભજીયા નાખ્યા છે. આપણો પહેલો વ્લોગ હતો, એમાં આખી રેસીપી પણ બતાવી છે તમને. ચા આગળ બતાવીએ તમને. તો આજે ભજીયાનો ને એનો પ્લાન છે, તો ત્યાં બધું કામકાજ હતું તો પતાવીને હું આવી છું ઘરે. થોડું કામ છે એટલા માટે. અને ઘણા બધા દિવસ પછી હું તમને કશું બતાવું છું. હા, વેટ, જસ્ટ વેટ. કોણ છે ખબર નહીં. આવી આપણે માણસને બિલકુલ જાણતા નહીં. કોણ છો તમે? કઈથી આયા? કઈથી આયા તમે? ઓળખો છો અમને? કોણ છે આ? કોણ છે? હું ઓળખું છું. એ પર્સન નો એ ફોટો હું એડ કરીશ અને આ પર્સન નો બે ફોટો જોજો તમે. મારા માટે તો આજ બેસ્ટ છે, કેમ કે મને આજ ગમે છે. ચકાન બાબલા જેવો. આવો. કેટલા દિવસથી હું આ દિવસની વેટ કરતી હતી. ફાઇનલી આજે અમને સમય મળ્યો છે. આજે મેં એમને ધમકી એ બધું આપી દીધું હતું. આજે નહીં દાડી હું થાય ને તો ઘરમાં નહીં કહેવા દઉં. લુખી ધમકી આજે મેં એમને આપી હતી. મારો મોબાઈલ કે હું તારો સાથ છોડ દઉં. 2 ફોન કર્યા મેં. સ્વીટઅપ આવતા હતા તમારા.
તો ચાલો હવે પૂજા કરવાની છે બરાબર તો ભગવાનને ભોગ ધરાય તો તમે નહીં ફટાફટ હું જાઉં છું કરાય તો. બાજુમાં એવું છે બરાબર? હા હા. ચલો. ઓકે ઓકે મળીએ આગળ ઓકે બધાને કહ્યું અહીંયા પાર્ટી હા પાર્ટી છે બધું બતાવ્યું મેં બધું હમ શું બનાવ્યું બધું બતાવ્યું બધા કામકાજ કરી રહ્યા છે મળીને એવું હા. અને મેં 2-3 ભજીયા ખાઈ બી લીધા છે વાહ. ગરમ ગરમ માસે ઉતારે ને કે ખાઈ લે તું પછી બધા ખાશે વાહ માસીભાઈ તને ગમ્યો support કરે. મસ્ત મરચાના ભજીયા મસ્ત બન્યા છે જે ભરેલું બનાવ્યા છે ને હા, હા, એ મસ્ત બન્યા છે બરોબર. અને માનવ બી ખવડાવી દીધા 4-5 ભજીયા વાહ. એટલે હવે અમારો વાંધો નહીં આવ્યો થોડા મારું આજે હું તારું. ચાલો તમે ફટાફટ નાઈને દીવો એ કરો ભગવાનનું હું બાજુમાં જાઉં ફટાફટ. એમ બધા મસ્ત ગોઠવાઈને બેસી ગયા છે જો થોડા થોડા બધા અહીં બેઠા છે હાય જો અહીંયા મસ્ત મજાના ગરમ ગરમ ભજીયા ઉતરી રહ્યા છે તમારા કાકી માસો કાકા બંને ટીવી માં કોઈને ઓર્ડર આપવો હોય તો આપજો પેલા ભજીયા ની પાર્ટી જો મસ્ત મજાના ભજીયા બની રહ્યા છે જો બધા છોકરા બેસી ગયા છે. અહીંયા બધા બેઠા ચાલો બતાવું આગળ આગળ થઈને બોલો, મસ્ત કાકા કાકી માસી બધા પહેલા વરસાદના આજે આપણી સોસાયટીનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે મસ્ત જોરદાર તમે હું લે આવી બેઠા છે એવું ના ચાલે એકલા એકલા નવર એ પવન રોકવા દાદા ઓર્ડર લેવામાં આવશે એવું કહી દઉં ઓર્ડર લેવામાં આવશે એમ કહી દઉં ચાલો હા છાસ પીસે છે બધા નાના ટાબરિયા ને બધા મોટા મોટા બધા જમવા બેસી ગયા છે ચલો આપડે પણ થોડીક વાર પછી વારો આવશે લાસ્ટમાં શું કેવું તમારું છાસ ભરવા બેઠા છો પીએ આપડે પછી પીવાનું આપડે જ છે ને બધું બસ તો જાતે બનાવીને જાતે ખાવાનું ચલો આ રીતનો કઈક અમારા સોસાયટીની અંદર આ બીજો ત્રીજો પ્રોગ્રામ નહીં આપડે કારણ પેલા આપડે કઈ રાખેલો હિતેશભાઈ ને તઈ આ બેન બેઠા છે એમને ખીચડી બનાવી દીધી પુલાવ ખરી હે ને ગોળ હા તો ચલો જમી લેવા દઈએ આપણે બેસીએ જમવા માટે ચટણી એક જ ભજીયું આપે છે વધારે ભજીયું નહીં આપતા. કેમ કે જેમ જેમ ગરમ એમ ભજીયા આવે છે બટાકાનું છે મેથીનું છે અને મરચું છે મરચું આપણે તો જો બહુ મરચું નહીં લીધું ડુંગળી ચાલો મસ્ત મજાનું જમી લઈએ. અહીંયા છાશ છે તપેલું ભરીને પણ આપણે જેન્ટ્સ ડિપાર્ટમેન્ટની વારી આવી છે અહીંયા ગરમ ગરમ હજી ઉતરે જ છે અને ખાવાનું ચાલુ છે મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા છે બધાએ પેટ ભરીને અને હવે બધા પોતપોતાના કામે લાગી ગયા છે અને અમારા માનવ ને પપ્પા જો શું કરે છે જો ક્રિકેટ રમી રહ્યા છે બંને જણા અને અહીંયા બધા થોડા થોડા બેઠા છે થોડા વાસણ ઘસે છે કચરા પોતું કરે છે આપણું કામ હતું એ ધક્કા થુક્કીનું બધું આપણે પૂરું કરી દીધું છે બરાબર હવે જઈએ પાછા ત્યાં હું શૂટ કરવા માટે જ આવી હતી તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ મળીશું નવા બ્લોગ બનાવવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો મારા વિડીયો જોવા તમને ગમતું હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નર્મદે હર